ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 25 ડિસેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, આજે કયા ધર્મનો સૌથી મોટો તહેવાર ઉજવાય છે? તો આપણે જાણીએ છીએ ખ્રિસ્તી ધર્મનો. ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર છે ક્રિસમસ, નાતાલ. તો નાતાલ એટલે કે એમના જે ભગવાન ઈસુનો જન્મદિવસ છે આજે. તો સમગ્ર વિશ્વમાં ક્રિસમસ ઉજવવામાં આવે છે. એન્ડ વિશ્વમાં સૌથી મોટો વધુ લોકો દ્વારા પાળવામાં આવતો ધર્મ એ ખ્રિસ્તી છે. મતલબ મને નહીં લાગતું કે કોઈ એરિયા બાકી રહ્યો હશે, કોઈ ખંડ બાકી રહ્યો હશે કે જ્યાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ નથી. તો અત્યારે મોટા ભાગના લોકો એક રીતે નહીં રાહ જોતા હોય છે ક્રિસમસની. તો ખ્રિસ્તી ધર્મનો આ જે તહેવાર છે એન્ડ તમામ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓને મેરી ક્રિસમસ. બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે કયો દિવસ મનાવવામાં આવે છે? સુશાસન દિવસ. તો 25 ડિસેમ્બરનો દિવસ એ માત્ર ક્રિસમસ માટે નહીં, પરંતુ આપણા પૂર્વ વડાપ્રધાન જે હતા અટલ બિહારી વાજપેયી, એમનો જન્મદિવસ પણ છે. એન્ડ એમના જન્મદિવસને ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2014થી આ ઉજવણી શરૂ કરવામાં આવી હતી. સરકારી પ્રક્રિયાને વ્યવહારિક બનાવીને દેશમાં એક ખુલ્લો અને જવાબદેહ પ્રશાસન આપવા માટે એક રીતે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનો બીજો ઉદ્દેશ્ય એ છે કે એક રીતે પારદર્શી જવાબદેહ પ્રશાસન મળે, સરકારની પ્રતિબદ્ધતા લોકોમાં જાગૃતતા ફેલાય, ભારતમાં સામાન્ય નાગરિકોના કલ્યાણ અને ભલાઈને એક રીતે પ્રોત્સાહન મળે, સુશાસનના મિશનને પૂરું કરવા માટે સારી અને પ્રભાવી નીતિઓને લાગુ કરવા માટે મનાવવામાં આવે છે. એ સુશાસનથી જ દેશની વૃદ્ધિ અને વિકાસ આવે છે. એટલે જો જે પણ નીતિ આવે છે એમાં વધુને વધુ અત્યારે સરકારનું ડિજિટલીકરણ કરવામાં આવી રહ્યું છે, પારદર્શી બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો કયું સરકાર વધુ સુશાસન એક કલ્યાણ રાજ્ય બની શકે એ તરફ ગતિ કરી રહ્યું છે. તો એને એક રીતે યાદ કરવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. ગુડ ગવર્નન્સ ડે, 25 ડિસેમ્બર, અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ. નેતાજી સુભાષચંદ્ર બોઝનું સંગ્રહાલય હમણાં ક્યાં ખોલવામાં આવ્યું? કોલકાતા. તો ભારત સરકારે 23 જાન્યુઆરી 2022ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝના સંગ્રહાલયને ખોલવાનો નિર્ણય લીધો છે, જે કોલકાતામાં સ્થાપિત કરવામાં આવશે, જેનું ઉદ્ઘાટન નેતાજીની 125મી જન્મજયંતિ ઉપર કરવામાં આવશે 2022માં. પરંતુ હવે તેનું કામકાજ શરૂ કરવામાં આવશે. તેમની 1 વર્ષ પહેલાં આ સંગ્રહાલયનું કામકાજ 23 જાન્યુઆરી 2021ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. તેના કામકાજની શરૂઆત કરવામાં આવશે. આ સંગ્રહાલયમાં ઐતિહાસિક લખાણો, ચિત્રો અને અન્ય ચીજ વસ્તુઓ એક જગ્યાએ પ્રદર્શન માટે લાવવામાં આવે છે. જે સુભાષચંદ્ર બોઝના રિલેટેડ છે એ બધી વસ્તુઓને એક જગ્યાએ રાખવામાં આવશે. અને આ બાબતે સરકાર દ્વારા એમના નેતાજીના ફેમિલી મેમ્બર સાથે પણ ચર્ચા કરી લેવામાં આવી છે. ન્યૂ દિલ્હી ખાતે એક સંગ્રહાલય છે જે નેતાજી સુભાષચંદ્ર બોઝને લગતું, એનું એક રીતે વિસ્તરણ કરવામાં આવ્યું છે, એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે આ યોજના હેઠળ. એન્ડ અત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝનું જે એમનું એક રીતે જન્મસ્થળ પણ કહી ગયા એ પશ્ચિમ બંગાળ, ત્યાં એમનું આ સંગ્રહાલયને ખોલવામાં આવશે. કયા રાજ્ય સરકારે મહિલાઓ માટેની બેન્કિંગ કોરેસ્પોન્ડન્ટ સખી યોજના લોન્ચ કરી? ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારે મહિલાઓ માટેની બીસી સખી યોજના લોન્ચ કરી છે, બેન્કિંગ કોરેસ્પોન્ડન્ટ સખી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના. એન્ડ COVID-19 અંતર્ગતની આ યોજના છે જેની શરૂઆત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય છે ઉત્તર પ્રદેશની મહિલાઓને લાભ પહોંચાડવો. ઉત્તર પ્રદેશ બેન્કિંગ કોરેસ્પોન્ડન્ટ સખી, મહિલાઓને રોજગાર આપવામાં આવશે આ યોજના હેઠળ. એન્ડ મહિલાઓને ગામના દરેક ઘર સુધી બેન્કિંગ સુવિધાઓ પહોંચાડવા માટેનું કામ આપવામાં આવશે, જેના માટે લાભાર્થી મહિલાઓને દર મહિને 4,000 રૂપિયા આપવામાં આવશે. એન્ડ આ યોજના હેઠળ લગભગ 58,000 જેટલી મહિલાઓને રોજગાર મળવાની સંભાવના છે, શક્યતા છે. વિશ્વ બેંકે ભારત સાથે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર માટે કેટલા મિલિયન ડોલરના પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કર્યા? $500 મિલિયન. તો વિશ્વ બેંકે ભારત સાથે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર બનાવવા માટે $500 મિલિયન પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે.
જેમાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશના સુરક્ષિત અને ગ્રીન રાષ્ટ્રીય રાજમાર્ગ કોરિડોરના નિર્માણ કરવામાં આવશે, જેના માટે $500 મિલિયન અમેરિકી ડોલરની પરિયોજના ઉપર ભારત સરકાર એન્ડ વિશ્વ બેંક દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પરિયોજના રાજમાર્ગોના નિર્માણ અને રખેવાળીમાં એક રીતે ગ્રીન હાઉસ ગેસ જે ઉત્સર્જન છે એને ઓછું કરવામાં મદદ કરશે. પરિવહનના બુનિયાદી માળખાને એક અંતિમ ઉદ્દેશ્ય સુધી સહજ કનેક્ટિવિટી આપવામાં આવશે. વિશ્વ બેંકની સ્થાપના 1944માં થઈ હતી અને એનું મુખ્ય મથક છે વોશિંગ્ટન DC. આગળનો ક્વેશ્ચન જોઈએ. BSF અને BGB વચ્ચે 51મી ડીજી સ્તરની વાર્તાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ગુવાહાટી. BSF એટલે કે ભારતનું સીમા સુરક્ષા બળ અને BGB બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ વચ્ચે 51મી ડીજી સ્તરની વાર્તા 22 ડિસેમ્બર 2020ના રોજ ગુવાહાટી ખાતે થઈ હતી. પહેલીવાર અસમમાં બંને સીમા સુરક્ષા બળો વચ્ચે દ્વિવાર્ષિક વાર્તા થઈ રહી છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ BGB મેજર જનરલ શફીનુલ ઇસ્લામે કર્યું હતું, જ્યારે BSFના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ DG રાકેશ અસ્થાનાએ કર્યું હતું. ADB બેંકે કયા રાજ્યના પર્યટન વિકાસ માટે 2100 કરોડ રૂપિયાની લોન આપી? ત્રિપુરા. તો ADB બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક જે વિકાસ માટે મદદ આપે છે, તો એણે પૂર્વોત્તર રાજ્યોમાં શહેરી ક્ષેત્રો અને પર્યટનના વિકાસ માટે ત્રિપુરા સરકારને 2100 કરોડ રૂપિયાની લોન આપવાની ઘોષણા કરી છે, જેમાં 1600 કરોડ એ શહેરી વિકાસ માટે અને 500 કરોડ એ પર્યટન ક્ષેત્રના વિકાસ માટે આપવામાં આવ્યા છે, જેમાં ત્રિપુરાના તમામ 20 શહેરી સ્થાનીય નિકાયોને આવરી લેવામાં આવશે. એન્ડ પર્યટનનો વિકાસ કરવાનો એટલે કે પર્યટન સ્થળો સુધીના માર્ગોને સુધારવાના, એ જગ્યાઓ ઉપર જે તે સુવિધા હોય, પાણી પીવાના ચોખ્ખા પાણીની, આરામ કરવાની, બેસવાની એવી સુવિધાઓ ઊભી કરવાની, એ બધી સુવિધાઓ ઊભી કરવા માટે આ ખર્ચ વાપરવામાં આવશે. સિંગલ્સ કેટેગરીમાં વર્ષ 2020નો ફેન્સ ફેવરિટ એવોર્ડ કયા ટેનિસ ખેલાડીને આપવામાં આવ્યો? રોજર ફેડરર. તો સિંગલ્સ કેટેગરીમાં સતત 18મા વર્ષે રોજર ફેડરરને ફેન્સના સૌથી પસંદગીના ખેલાડી તરીકેનો ફેન્સ ફેવરિટ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ દ્વારા ઘોષણા કરવામાં આવે છે, જેમાં સિંગલ કેટેગરીમાં ફેન્સ ફેવરિટ એવોર્ડ રોજર ફેડરરને, નડાલ રાફેલને સ્ટીફન એડબર્ગ સ્પોર્ટ્સમેનશિપ એવોર્ડ એટલે કે ખેલદિલી, ખેલ ભાવના માટેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એ પણ તેમણે સતત 3જા વર્ષે અને કુલ 4 વખત તેમને મેળવ્યો છે. મોસ્ટ ઇમ્પ્રુવડ પ્લેયર તરીકે આંદ્રે રૂબલેવને અને કર્નાડો વિન્સેન્ટ જે એમના કોચ હતા એમને કોચ ઓફ ધ યર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવાય છે? 24 ડિસેમ્બર. તો 1986થી આ દિવસને ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ જ્યારે પસાર કરવામાં આવ્યો હતો ત્યારથી આ દિવસને 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1986ના નિયમ બન્યા પછી 1991, 1993 અને 2002માં આ અધિનિયમનું સંશોધન કરવામાં આવે છે, એટલે કે નહીં વધુને વધુ ગ્રાહકો આ સત્તાનો ઉપયોગ કરી શકે તે હેતુથી તેને પુનઃ વ્યાપાર સંશોધન કરવામાં આવ્યા હતા આ કાયદામાં. આ ઉપરાંત 2000માં પ્રથમવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, રાષ્ટ્રીય ગ્રાહક દિવસની. હવે યાદ રાખશો કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી 24 ડિસેમ્બરના રોજ થાય છે, પરંતુ વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી 15 માર્ચના દિવસે થાય છે. ગ્રાહક એ બજારનો રાજા છે, જેને અધિકાર એના છે. આ દિવસને એક રીતે બતાવવામાં આવે છે ને કે તમે બજારના રાજા છો, તમે નક્કી કરો છો કે કઈ વસ્તુ કયા મૂલ્યના ભાવે વેચાશે, કયું આધિપત્ય જળવાશે. તો ફરીથી એક રીતે યાદ અપાવવા માટે તો તમારા અધિકારોને, ગ્રાહક તરીકેના અધિકારોને સમજાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશની કઈ સૌથી જૂની સેન્ટ્રલ યુનિવર્સિટીનો શતાબ્દી સમારોહ મનાવાયો? વિશ્વભારતી વિશ્વવિદ્યાલય, કોલકાતા. તો પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન નગરમાં વસેલ વિશ્વભારતી વિશ્વવિદ્યાલય દેશની સૌથી જૂની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય માનવામાં આવે છે. તેની સ્થાપના નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે 1921માં કરી હતી, જેની સ્થાપનાના હવે 1 શતાબ્દી થઈ ગઈ છે.
આ વિશ્વવિદ્યાલયનો ઇતિહાસ 100 વર્ષોથી પણ જૂનો છે, કારણ કે આ વિશ્વવિદ્યાલયની શરૂઆત એક આશ્રમ તરીકે થઈ હતી. અને રવિન્દ્રનાથના પિતાજી જે હતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર, એમણે 1863માં 7 એકર જમીન ઉપર કરી હતી. અને 1921માં રવિન્દ્રનાથ ટાગોરે આ આશ્રમમાં બાળકોના શિક્ષણ માટે એક પ્રયોગાત્મક વિદ્યાલયની શરૂઆત કરી હતી, જેમાં માત્ર 5 બાળકોથી શરૂ થનાર આ વિદ્યાલયને માત્ર 2 દશકોમાં 20 વર્ષો જેટલા ટૂંકા ગાળામાં વિશ્વવિદ્યાલયનું સ્વરૂપ લઈ લીધું હતું. કહેવાય છે કે રવિન્દ્રનાથ ટાગોર માત્ર શાંતિનિકેતન વિદ્યાલયથી સંતુષ્ટ ન હતા. તેઓ એક એવી જગ્યા બનાવવા ઈચ્છતા હતા જ્યાં પૂર્વ અને પશ્ચિમનું મિલન હોય, જેમાં પશ્ચિમની સંસ્કૃતિ પણ હોય અને આપણી ભારતની સંસ્કૃતિ એ પણ હોય. તો પોતાના આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે ટાગોરે 1921માં શાંતિનિકેતનમાં યત્ર વિશ્વમ ભવત્યેક નિયમ, સારા વિશ્વ એક ઘર હૈ, આખી દુનિયા એક ઘર છે, એવા આદર્શ વાક્યથી આ વિશ્વભારતી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. આજે આપણે ખરેખર સમજવું જોઈએ કે નહીં, આપણે આપણું રાજ્ય છે, આ મારું રાજ્ય, મારો દેશ, એટલા પૂરતું વિચારીએ છીએ. આપણે વિશ્વનું જ વિચારવું જોઈએ. આ ગ્લોબલ જે જળવાયુ પરિવર્તન એ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે, એ વખતે આપણે જરૂરી છે સમજીએ કે આપણે દરેક દેશનું વિચાર, નાનામાં નાના દેશને પણ એટલું જ સન્માન આપીએ અને એના વિશે પણ વિચાર કરીએ કે નહીં, એમના ઉપર પણ કેટલી આપત્તિ આવી શકે છે. આપણા ભોગવિલાસના લીધે એમના કેટલું સહન કરવું પડે છે. તો આ વિશ્વવિદ્યાલયની સ્થાપના એ આદર્શ સાથે કરવામાં આવી હતી કે આખું વિશ્વ એક ઘર છે. 1951માં એક અધિનિયમ દ્વારા આને એક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય બનાવવામાં આવી અને તેને રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાનનો દરજ્જો મળ્યો. હાલમાં 5000થી વધુ વિદ્યાર્થીઓ આ વિશ્વવિદ્યાલયમાં ભણી રહ્યા છે. અને આ સાથે પોતાના શાંત અને પ્રાકૃતિક સૌંદર્યના કારણે આ વિશ્વવિદ્યાલય દુનિયાભરમાં પર્યટકોનું એક આકર્ષણ છે. આ દેશનું એકમાત્ર એવું વિશ્વવિદ્યાલય છે જેના ચાન્સેલર એ પ્રધાનમંત્રી છે. રિપબ્લિક ચેનલને બ્રિટનમાં કેટલો દંડ કરવામાં આવ્યો? 20,000 પાઉન્ડ. 20,000 પાઉન્ડ એટલે કે આપણા આશરે 20 લાખ રૂપિયા. ઠીક છે. તો રિપબ્લિક ચેનલ છે એને ભારતની જે ટીવી ડિબેટ હોય છે એમાં હેટ સ્પીચના નિયમોના ઉલ્લંઘન બદલ બ્રિટનમાં 20,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. બ્રિટનમાં પ્રસારિત થતી રિપબ્લિક ટીવીથી હિન્દી ન્યૂઝ ચેનલની ટીવી ડિબેટમાં હેટ સ્પીચના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેટર્સના નિર્ણયમાં જણાવ્યા મુજબ આ શોમાં બ્રોડકાસ્ટિંગ કોડના નિયમ 2.3, 3.2 અને 3.3નું ઉલ્લંઘન થાય છે. અહીંના જે પૂછતા હે ભારત એ શોમાં અપમાનજનક શબ્દો, ઘૃણા ફેલાવવા બાબતની કમેન્ટ્સ એક રીતે નહીં ભડકાવાવાળા બયાનને લીધે તેમને આ દંડ ફટકારવામાં આવ્યો છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.